નમસ્કાર મિત્રો, જય આયુર્વેદ. આજે આપણે ખાસ કરીને ઘરે ઘરે જોવા મળતો રોગ એટલે કે કબજિયાત એ વિષય ઉપર ચર્ચા કરીશું. ખાસ કરીને કબજિયાતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અષ્ટાંગ હૃદય ગ્રંથમાં મહર્ષિ વાઘભટ જણાવે છે કે રોગાહ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણીતું અજીર્ણે મલિને છ અપી જાયંતે મલ સંશયાત. કહેતા કે સર્વ રોગોનું મૂળ એ મંદાગ્નિ છે. પાચન શક્તિ મંદ પડવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા તમામ રોગોનો ઉદ્ભવ થાય છે. હવે આપણે જોઈએ કે કબજિયાત કોને ગણવી અને કોને ન ગણવી. તો પહેલું, કબજિયાત કોને ન ગણાય? તો સવારમાં અથવા તો દિવસમાં કોઈ પણ એક સમયે 5 થી 7 મિનિટમાં વ્યવસ્થિત મળ સાફ આવે તો એ કબજિયાત ન ગણાય. તે સિવાય કબજિયાત કોને ગણવી? તો વધુ પડતું બેસી રહેવું પડતું હોય, વધુ બળ કરવું પડતું હોય અને છતાં 2 થી 3 વખત ઝાડે જવા છતાં સેટિસ્ફેક્શન ન થતું હોય તો એ કબજિયાતમાં ગણવામાં આવે છે. ખાસ કરીને આપણે કબજિયાતના લક્ષણો જોઈએ તો પેટ ભારે લાગવું અથવા તો પેટમાં ગેસ થવો, માથું દુખવું કે માથું ભારે લાગવું, અપચો થવો, ભૂખ ન લાગવી, પગની પિંડી કળવી, શરીરમાં થાક, નબળાઈ લાગવી, આ બધા કબજિયાતના લક્ષણો છે. ખાસ કરીને આપણે કબજિયાત થવાના કારણો ઉપર ચર્ચા કરીશું. તો પહેલું, બેઠાડું જીવન કહેતા વ્યાયામનો અભાવ એ કબજિયાતનું સૌથી મોટું કારણ છે. બીજું જોઈએ કે ચા, પાન, બીડી, માવો, તમાકુ, ગુટકા જેવા વ્યસનોના કારણે પાચન શક્તિ મંદ પડવાથી પણ કબજિયાત ઉત્પન્ન થાય છે. ત્રીજું જોઈએ કે વાયુવર્ધક વૃક્ષ અને શુષ્ક આહાર, બટેટા, વાલ, વટાણા, સોળા, ગાંઠિયા, ભજીયા, ફરસાણ, બેકરી, મેંદો, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ આ બધું કબજિયાતને નોતરે છે. ચોથું, વિવિધ દવાઓની આડઅસરના લીધે પણ ઘણી વખત કબજિયાત થતી હોય છે. હવે આપણે કબજિયાતને મટાડવાના ઉપાયો અંગે ચર્ચા કરીશું. તો પહેલું, આયુર્વેદ પ્રમાણે નિદાન પરિવર્જન કહેતા કે ઉપર જણાવેલા કારણોનો ત્યાગ કરવો એ સૌથી મોટો બચવાનો ઉપાય છે. બીજું જોઈએ કે વાયુવર્ધક વૃક્ષ અને શુષ્ક આહારના બદલે ઘી અને દૂધ જેવો સ્નેહયુક્ત આહારનો ઉપયોગ વધારવો જોઈએ. ત્રીજું, રેસાવાળા શાકભાજી દૂધી, તુરિયા, કારેલા, કંટોળા, ઘીસોડા, તાંજળજો, મેથી, પાલકનો ઉપયોગ વધારવો જોઈએ. ચોથું, બેઠાડું જીવનશૈલીનો ત્યાગ કરી યોગ્ય પ્રમાણમાં વ્યાયામ અને પ્રાણાયામ અવશ્ય કરવા જોઈએ. પાંચમું જોઈએ કે લોટ આપણે કરકરો દળાવવો જોઈએ. આ બધા ઉપાયો કરવામાં આવે તો કબજિયાતમાંથી ઘણી રાહત મળે છે. હવે આપણે આયુર્વેદ ઔષધો અંગે ચર્ચા કરીશું. તો આયુર્વેદમાં હરડે એ કબજિયાત માટે ઉત્તમ ઔષધિ ગણી છે. પરંતુ તે દરેક દર્દીની પ્રકૃતિ, દર્દીની ઉંમર અને કબજિયાત કયા પ્રકારની છે તે અનુસાર યોગ્ય અનુપાન સાથે લેવામાં આવે છે. વાયુની પ્રકૃતિવાળા, ગેસ અને કબજિયાતને તકલીફવાળાએ એરંડિયામાં તળેલી હરડે, પિત્તની પ્રકૃતિવાળા કહેતા કે ગેસ, એસિડિટી અને કબજિયાતની તકલીફ હોય તેવા દર્દીએ ઘીમાં તળેલી હરડે અને કફના કોઠાવાળા દર્દીએ પ્લેન શેકેલી હરડેનો પાવડર રાત્રે સૂતી વખતે અથવા સવારમાં વહેલા જાગીને 1 થી 2 ચમચી ગરમ પાણી સાથે લેવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે. બીજું આપણે જોઈએ કે દરેક દર્દીની પ્રકૃતિ, કબજિયાતની માત્રા એના આધારે આયુર્વેદમાં અનેક ઔષધો આપવામાં આવ્યા છે. પરંતુ તે વૈદ્યના માર્ગદર્શન અનુસાર લેવામાં આવે તો ખૂબ સારું પરિણામ કબજિયાતમાંથી મળે છે અને કાયમી મુક્તિ મળે છે. ખાસ કરીને બજારમાં મળતા વિવિધ પ્રકારના ચૂર્ણો અને સોશિયલ મીડિયામાં આવતી વિવિધ જાહેરાતો જો આપણે વધુ પડતું સેવન કરીએ તો તેના કારણે ઘણી વખત આંતરડાને નુકસાન પણ થતું હોય છે. એટલે યોગ્ય વૈદ્યના માર્ગદર્શન અનુસાર યોગ્ય ઔષધ, યોગ્ય માત્રા અને અનુપાન સાથે નિયમિત રીતે લેવામાં આવે તો કબજિયાતમાંથી કાયમી મુક્તિ મળે છે. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરો, લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આયુર્વેદ સારવાર અને આયુર્વેદને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતા રહે. જય આયુર્વેદ.